હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયાઝ રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે રાજસ્થાનની દાલ બાટી. તો સૌ પ્રથમ આપણે દાળને પલાળીશું. એમાં એક વાટકો આપણે ફોતરાવાળી મગની દાળ લેવાની છે. એનાથી અડધી ફોતરા વગરની મગની દાળ લેવાની છે. પા વાટકી ચણાની દાળ અને એનાથી પણ ઓછી મસૂરની દાળ. આ દાળને આપણે 1 કલાક માટે પલળવા દેવાની છે. આપણી દાળ પલળીને તૈયાર છે. આપણે તેને કુકરમાં 7 થી 8 વિસલ વગાડી બાટી બનાવીશું. એમાં આપણે 1 વાટકો ઘઉંનો જાડો લોટ લીધેલો છે, 1 વાટકો ઘઉંનો ઝીણો લોટ, પા વાટકો ચણાનો લોટ અને પા વાટકો રવો લેવાનો છે. એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે, 1 ચમચી અજમા લેવાના છે, સ્વાદ મુજબ મીઠું લઈ આપણે તેમાં મુઠ્ઠી પડતું ઘીનું મણ લેવાનું છે, 2 ચમચી જેટલું નાખવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. ચપટી હિંગ લેવાની છે, તેને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે. આવી રીતે થોડું થોડું પાણી નાખીને ભાખરીથી થોડો ઢીલો લોટ બાંધવાનો. આપણે બાટીનો લોટ બાંધીને તૈયાર છે. એમાંથી આપણે આવી રીતે તેની બાટી બનાવવાની છે. આવી રીતે બધા જ લોટની બાટી બનાવીને તૈયાર કરવાની છે. આપણી બધી બાટી વળાઈને તૈયાર છે. તેને આપણે શેકી લઈશું. તંદૂરને મેં 10 મિનિટ અગાઉ ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણે તેમાં આપણી બાટી ગોઠવી આવી રીતે તેને ફરતી ગોઠવી દેવાની છે. ને ગોઠવી દીધી છે. તેને 25 થી 30 મિનિટ માટે આપણે શેકવાની છે. તો હવે આપણી દાળ બફાઈને તૈયાર છે. તેનો આપણે વઘાર કરીશું. આપણે આવી રીતે ખોલીને 5 મિનિટે જોતા રહેવાનું. પછી આવી રીતે ફેરવવાની છે. આવી રીતે બધી બાટીને 10-10 મિનિટે ફેરવવાની છે. તો હવે આપણે દાળ બનાવશું. તેના માટે આપણે સૌપ્રથમ તેલ મૂકીશું, 2 થી 3 ચમચા જેટલું. હવે આપણે જોઈ લઈએ કે તેલ થઈ ગયું છે. તેમાં થોડી હિંગ લઈશું. હવે આપણું તેલ થઈ ગયું છે. એમાં આપણે થોડું જીરું લઈશું. જીરું તતડે એટલે આપણે તેમાં 2 આખા લાલ મરચાં લઈશું.
હવે લીમડો લઈશું. હવે આપણું તેલ થઈ ગયું છે તો તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું. તેને આપણે 2 મિનિટ સાતળીને ઝીણી સમારેલી ડુંગળી લઈશું. તેને પણ આપણે 2 મિનિટ માટે સાતળવાની છે. ડુંગળી પણ સોતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં ટમેટાં લઈશું. તેને પણ આપણે 2 મિનિટ માટે સોતળવાના. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો લેવાનો છે, 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લેવાનો છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું લઈશું. હવે આ સોતળાઈ જાય પછી આપણે બાફીને તૈયાર કરેલી દાળને નાખીશું. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે. હવે આપણે તેને મિક્સ કરવાનું છે. હવે આપણે દાળને 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. આ દાળ નાખ્યા પછી આપણને લાગે કે થોડો મસાલો ઓછો છે તો આપણે નાખી શકીએ છીએ. મને એવું લાગે છે આપણે થોડું લાલ મરચું ઓછું છે તો આપણે નાખીએ છીએ. હવે આપણે તેને 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. ઉપરથી આપણે થોડી કસૂરી મેથી નાખવાની છે. તો હવે આપણી દાળ તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. હવે આપણે બાટી જોઈ લઈશું તો કે ચડી ગઈ છે કે નહીં. તો આપણી બાટી ચડીને તૈયાર છે. આપણે તેને કાઢી લઈશું. દાળ તૈયાર છે અને બાટી પણ તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી દાળ બાટી. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.